জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল। નમસ્કાર. 1882ના એપ્રિલ માસમાં ચૈત્ર વદ છઠને દિવસે શ્રી રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્ર સેનને મળવા ગયા છે. આ કેશવચંદ્ર સેન એ વ્યક્તિત્વ છે કે જેનો સમગ્ર બંગાળ ઉપર પ્રભાવ હતો. જે બ્રાહ્મણ સમાજના એક અગ્રણી છે અને જેમનો અભ્યાસ, જેમની વિદ્વતા, જેમની પ્રજ્ઞા સમગ્ર બંગાળને પ્રભાવિત કરી રહી છે. આ કેશવચંદ્ર સેનને ત્યાં રામકૃષ્ણ પરમહંસ 1882ના એપ્રિલ માસની આ ઘટના મહેન્દ્રનાથ ગુપ્ત આ પ્રસંગનું વર્ણન કરે છે. કેશવચંદ્ર સેન એક ધનાઢ્ય પરિવારની અંદર જન્મેલ વ્યક્તિત્વ છે. તત્કાલીન વર્તમાન પત્રોની અંદર એમના વિદ્વતાપૂર્ણ લેખો છપાતા હોય છે. રામકૃષ્ણ દેવનું એક પ્રિય પાત્ર છે કેશવચંદ્ર સેન. એક સુપ્રસિદ્ધ જે ચિત્ર આપણને મળે છે, જે ઘટનાની અંદર રામકૃષ્ણ દેવ ભાવ સમાધિમાં આવી ગયા હતા, એ પ્રસિદ્ધ ચિત્રની ઘટના પણ એ કેશવચંદ્ર સેનને ત્યાં જ બનેલી હતી. સંધ્યાનો સમય છે. બધા જ સાકંઠ રામકૃષ્ણ દેવને સાંભળવા માટે આતુર છે. રામકૃષ્ણ દેવ કહે છે કે ભગવાનની આ લીલા, ઈશ્વરની આ લીલા એટલી વ્યાપક છે. ઈશ્વરનું ઐશ્વર્ય, એમનો પ્રભાવ, જેને શ્રીમદ ભાગવત માયાનું સ્વરૂપ કહે છે. તો આ ઈશ્વરીય ઐશ્વર્યના પ્રભાવની અંદર માણસ એટલું ડૂબી જાય છે. માણસ એને સત્ય માની લે છે એના ઐશ્વર્યને, અને સમગ્ર જીવન ઈશ્વરીય ઐશ્વર્યની અંદર અભિભૂત થઈ અને એની જિંદગી પૂરી કરી લે છે. રામકૃષ્ણ દેવ કહે છે કે ઈશ્વરે બનાવેલી આ કળાકૃતિને આપણે જોઈએ છીએ, આપણે એને માણીએ છીએ, આપણે એને ભોગવીએ છીએ. આ ધરતીને, સૃષ્ટિને, આ માયાવી આવરણને, પણ ક્યારેય માણસને અંદરથી એવી જિજ્ઞાસા નથી થતી, એવી કુતૂહલ નથી થતું, એવી અભિપ્સા નથી જાગતી કે આ રચના જેને બનાવી છે એ ઈશ્વરી તત્વનું મૂળ સ્વરૂપ કયું હશે. ઘણીવાર કૃતિ આપણી સામે આવે પણ એના સર્જક વિશે આપણે વિચારતા નથી. એ જ વાત આ સૃષ્ટિ અને સૃષ્ટિના સર્જનહાર સાથે સંકળાયેલી છે. આ સમગ્ર કાયનાતનો એટલો મોટો પ્રભાવ છે કે આપણે એને સત્ય માની લઈએ છીએ અને ઈશ્વરી ચેતનાના આશીર્વાદથી આપણે વંચિત રહીએ છીએ. કીધું ને કે કોણે બનાવ્યો આ પવન ચરખો, એના ઘડનારાને કોઈ ઓળખો. આ કોને બનાવ્યો પવન ચરખો? આ વહેતા વાયુઓ, આ સમુદ્ર, આ વૃક્ષો, આ વરસાદ, આ બધા ઈશ્વરી જે ઐશ્વર્ય છે એ કોને આપણને આપ્યા છે? આપણને ક્યારે એ જિજ્ઞાસા નથી થતી કે આનો સર્જક કોણ છે? સરસ એક કાવ્ય આવ્યું વચ્ચે, ભરત વ્યાસે લખ્યું કે હરી ભરી વસुंधरा ये नीला नीला है गगन, ये किस कवि की कल्पना, ये किसका चमत्कार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है? किस कवि की कल्पना,
એ કિસકા ચમત્કાર હે, આ કોનો ચમત્કાર છે? આ બધા દ્રશ્યો આપણે જોઈએ છીએ. એક હસતું બાળક હોય, એનું હાસ્ય આપણને દેવી લાગે છે. એક વૃદ્ધ માનવ બોખલું હાસ્ય, એના બોખલા હાસ્ય પર છવાયેલા આશીર્વાદ, એની આંખોમાંથી નીતરતા અમીને આપણે જોઈ રહીએ છીએ. ચૈતન્ય સ્વરૂપ ઈશ્વરે બનાવેલી આ કૃતિઓને જોઈને આપણે અભિભૂત થઈએ છીએ. પણ આ બધું બનાવનાર કેટલો મહાન હશે! સૂર્યના જે જળાહળા તેજ ધરતી પર ઉતરે છે ત્યારે આપણે એમ થાય કે સૂરજને મોકલનાર એ કયું દૈવી તત્વ હશે? વખતો વખત ભગવાન રામકૃષ્ણદેવ કહે છે કે આ બધી વસ્તુઓ છોડી અને એકવાર તમે એનો સાક્ષાત્કાર કરી લો. આ સૃષ્ટિમાં જીવનું જે આવવાનું છે એની પાછળનું રહસ્ય છે કે એ એના પરમપિતાને ઓળખે. ઈશ્વરી ચેતનાનો તમને સંપર્ક થઈ જાય, કદાચ એ ચેતનાનો એક સ્પર્શ થઈ જાય તો માણસને આ બધા રહસ્યો મળી જાય અને એને આવા ગમનમાંથી મોક્ષની ભૂમિકાએ પહોંચી શકે. રામકૃષ્ણ દેવે આ વાત ફરી ફરીને આપણને કહી છે કે આ ઐશ્વર્યની અંદર આપણે એને ચોક્કસપણે એનાથી પ્રભાવિત થઈએ છીએ, પણ વાસ્તવમાં એના બનાવનારને આપણે ક્યારેક ઓળખવું પડશે, ક્યારેક તો એની નજીક જવું પડશે. એટલે જ કહે છે કે માનવનું અહીંયા આવવું, માનવ જીવનનું અંતિમ કયું તો કહે છે કે સાક્ષાત્કાર. ત્યાં સુધી બધું જ અધૂરું છે. વખતો વખત આ વાત દોહરાવે છે. એવામાં એક ભક્ત પૂછે છે કે મહાશય, રામકૃષ્ણ દેવને કહે છે કે ઠાકુર, આ કઈ રીતે સંભવે? આ કઈ રીતે શક્ય બને ઈશ્વરીય ચેતનાનો આસ્વાદ? રામકૃષ્ણ દેવ કહે છે કે સત્સંગ દ્વારા અને સાધુના સંગ દ્વારા આ શક્ય છે. તમારે જે વાતાવરણમાં તમે વધુ રહો એ વાતાવરણની તમારી ઉપર એક અસર પડતી હોય છે. ભગવાન રામકૃષ્ણ દેવે કીધું કે આ શક્ય છે. તમે ઐશ્વર્ય ચેતનાનો આસ્વાદ કરી શકો, પણ એના માટે તમારે સત્સંગ કરવો જરૂરી છે. કે જ્યાં ઈશ્વરની વાત થતી હોય એ સત્સંગ છે, જ્યાં બે સંતોના ભજનો ગવાતા હોય એ સત્સંગ છે, જ્યાં જેને અનુભૂતિના જગતની વાત કરી અને લોકો સુધી લાવી અને મૂકી છે એ સત્સંગની વાત હોય તો કદાચ ઈશ્વરી ચેતનાનો આપણને સ્પર્શ પણ થાય. અને સાચા અર્થમાં જે સાધુઓ છે, સાધુની સંગત, મીરાબાઈએ કીધું ને સાધુની સંગત વિશે, તો એ તો એક લોઢાને પારસમણી બનાવી દે. સાચા સાધુની સંગત. સત્સંગ એક એવી વાળ છે કે જે તમને દુનિયાવી અનિષ્ટોથી બચાવે છે. ફરી પાછું ભક્ત પૂછે છે કે મહાશય, આ સત્સંગ, આ સાધુ સંગ, એની અંદર કયો ભાવ હોવો જોઈએ? રામકૃષ્ણ દેવ ના ચહેરા પર એક હાસ્ય આવે છે, એક ક્યાંક ગ્લાનિની લકીર પણ આવી જાય છે. એક જીવે પૂછેલો આ પ્રશ્ન છે. રામકૃષ્ણ દેવ કહે છે કે એની અંદર આતુરતા હોવી જોઈએ, તીવ્રતા હોવી જોઈએ. ફરી પાછું એ આગળ દ્રષ્ટાંત દેતા કહે છે કે કેવી તીવ્રતા હોવી જોઈએ? આપણે જ્યારે વિચલિત થઈએ છીએ, જ્યારે અચાનક કોઈ આઘાત આવી પડે છે જીવનની અંદર, કોઈક અસલામતી અનુભવીએ છીએ, આવકના સાધનો બંધ થઈ જાય, ક્યારેક કોઈની નોકરી છૂટી જાય, ક્યારેક કોઈક આપણું સ્વજન આપણાથી વિખૂટું પડી જાય, અને જેની ફરી પાછી પ્રાપ્તિ માટે આપણામાં જે તીવ્રતા આવે છે ને,
આ ભૌતિક પદાર્થો માટેની, એનાથી અનેક ગણી તીવ્રતા જો ઈશ્વરને પામવાની આવે ને તો ઈશ્વરની અનુભૂતિ થઈ પણ જાય. ભગવાન શ્રી રામે હનુમાનજીને પૂછ્યું કે હનુમાનજી કેમ છો, બધું બરાબર, ઠીક છે, કોઈ તકલીફ તો નથી? અંજનીના જાયાએ જે જવાબ દીધો છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. મારા રામ, તમારી દયાથી અહરની હું તો સુખમાં ને સુખમાં છું. તમારી પરછાઈની અંદર આવ્યા પછી જો જીવનમાં દુઃખ રહે એ તો મોટી કરુણા કહેવાય. મને કોઈ દુઃખ નથી, અહરની હું સુખની અનુભૂતિ કરું છું. પરંતુ હે રામ, માત્ર મને અજંપો અને ગ્લાનિ ત્યારે થાય છે. હે પિતા, હે પરમાત્મા રામ, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. જેથી તારું નામ ચુકાઈ જાય છે ને, જેથી તારું નામ સ્મરણ ચુકાઈ જાય છે રામ, તેથી હું ગ્લાનિ અનુભવું છું, તેથી મને ચેન નથી પડતું. ભગવાન શ્રી રામકૃષ્ણે આ વાત કરી છે કે જ્યારે તમારા જીવનની અંદર અન્ય પદાર્થો માટે, અન્ય વસ્તુઓ માટેની જે તીવ્રતા છે, ભૌતિક સુખ સાધનો માટેની જે તીવ્રતા છે, આ મને મળી જાય તો સારું, આ હું પામી લઉં તો સારું, આ વસ્તુની મને પ્રાપ્તિ, જે લાલસા અને એષણા ભૌતિક સુખ માટેની માણસની છે, કેટલી વાતો આપણી સામે આવીને ઊભી રહે છે, હે ને? સાહિત્યએ તો કેવી કેવી વાતો કરી છે. ઉડ ઉડ બેઠી બજજવા જો મુનિયા, બर्फी के सब रंग ले लिया रे, पिंजड़े वाली मुनिया, चलत मुसाफिर रह गया रे. આ પિંજરા વાલી એક પંખીની વાત છે, પિંજરે પુરાયેલા પક્ષીની વાત છે કે જ્યારે જ્યારે આ પંખી એ ભૌતિક પદાર્થોની પાછળ ભાગે છે, એના હાથમાં શું આવે છે? તો કે છે કે થાકોડો. મુઠ્ઠી એક સુખ માટેની પ્રાપ્તિ માટે આ સાંસારિક સંઘર્ષની અંદર માણસ શું પ્રાપ્ત કરે છે? તો આ સુખની વ્યાખ્યા જે કરી છે એ વાસ્તવમાં સુખ છે ખરું? એ આપણને થાક આપે છે, ક્યારેક દુઃખ આપે છે, ક્યારેક સુખના સાધનોની પ્રાપ્તિ થાય તો ત્યારે એ ભોગવવા માટે આપણે સક્ષમ પણ નથી હોતા. રામકૃષ્ણ દેવે ખૂબ સુંદર રીતે આ વાતને રજૂ કરી છે કે જે તીવ્રતા તમારી પ્રાર્થનામાં આવે, આર્તનાદ થાય, નાભિયેથી ઉઠેલો અવાજ ઈશ્વરને કાને અથડાય, અને ત્યાંથી જે પાછો પડઘો પડે ઈશ્વરીય, એના આશીર્વાદ રૂપી પડઘો જ્યારે આપણી પાછો પડે, ત્યારે આપણે માનવાનું કે આપણી પ્રાર્થના ત્યાં પહોંચી છે. વખતો વખત ભગવાન રામકૃષ્ણ દેવે આ વાત કરી છે કે તમે અહર્નિશ સત્સંગમાં રહો, અહર્નિશ તમે સાધુ સંગમાં રહો. શક્ય છે કે ક્યાંકથી કોઈ એ છેડો તમારા હાથમાં આવી જાય કે જે ઈશ્વરના ઘર સુધી પહોંચતો હોય. આ સંતો, આ બધા ભક્તો એક માર્ગદર્શક રેખા આપી ગયા છે. કેટલી સરસ વાત કહે છે કે ઈશ્વર, તમે જેને ઈશ્વર કહો છો, તમે જેને બ્રહ્મ કહો છો, એ તો એક ઉચ્ચ આસને સ્થાપિત તત્વ છે. અગાશી ઉપર કોઈ બેઠું છે, કોઈ
અગાસી ઉપર બેઠું છે. હા, આ અગાસી ઉપર પાકા એ ચણતરવાળી સીડીથી તમે જઈ શકો. શક્ય છે કે લાકડાના દાદરા ઉપરથી પણ ચડી શકાય છે. શક્ય છે કે દાદરો નથી, જેની પાસે પાકી સીડી નથી, તો એ વાંસની નિશાણી લઈને પણ જઈ શકે. જેની પાસે વાંસની સીડી પણ ઉપલબ્ધ નથી, નિશાણી પણ ઉપલબ્ધ નથી, એ કદાચ એક સૂત્ર, એક દોરડું ખેંચીને પણ ઉપર જઈ શકે. જેની પાસે દોરડું નથી, તો એ વ્યક્તિ એ દિવાલની અંદર ખીલા ખોડી અને પગ મૂકીને પણ જઈ શકે છે. ખીલાની પણ ઉપલબ્ધિ નથી, તો જેને દેશી ભાષામાં આપણે પગા કહેતા, એ પગા ખોતરીને પણ એ માણસની જો અંદરની જીજીવિષા હોય તો એ સીડી સુધી પહોંચી શકે. મિત્રો, પહોંચવાની વાત તો અગાસીમાં છે, જ્યાં ઈશ્વર બેઠો છે. એને દર્શન કરીને કોઈ કહેવા નથી આવ્યું, પણ હા, એક ઊંચાઈએ એક આલા બેઠો છે કે જે આ કાયનાતનું ધ્યાન રાખે છે. એ ઈશ્વર કે જે એક ઊંચાઈ ઉપર બેઠો છે, માણસ અહીંયા પહોંચવા માટે હજારો વર્ષથી ફાંફા મારી રહ્યો છે કે એને પામીએ, એનો સાક્ષાત કરીએ, એને સ્પર્શ કરીએ, એને અનુભૂતિ કરીએ. તો આ બધા રસ્તાઓ, આ બધા સંપ્રદાયો, આ બધા માર્ગો, આ બધા નકશાઓ અંતે તો ઈશ્વર ભણી આપણને લઈ જાય છે. માત્ર માધ્યમ જુદું છે, માત્ર ને માત્ર ભાષાઓ અલગ અલગ છે, માત્ર ને માત્ર માર્ગદર્શકો ક્યાંક બદલતા રહે છે. દરેકને કહેવું તો એક છે, તો પછી વાદ ક્યાં, પછી વિવાદ ક્યાં? રામકૃષ્ણદેવ કહે છે કે એક ઊંચાઈ પર પહોંચ્યા પછી કોઈ ભેદ નથી રહેતો, કોઈ મારું તારું નથી રહેતું, કોઈ એષણાઓ નથી રહેતી. જ્યારે એનો સ્પર્શ થઈ જાય છે એક ઊંચાઈએ જતા, બધું તૃપ્ત થઈ જાય છે. કહે છે કે જેમ એક મધમાખી ફૂલ ઉપર નથી બેસતી ત્યાં સુધી એની પાંખોનો અવાજ ગણગણાટ આપણને સંભળાય છે. જ્યારે જીવ ઈશ્વરરૂપી ફૂલ ઉપર બેસી જશે, એની નજીક જશે, ત્યારે બોલવાનું પણ બંધ થઈ જશે, વૃત્તિઓ પણ આપણી સંકોચાઈ જશે, આપણી એષણાઓનો પણ અંત આવી જશે. ભગવાન રામકૃષ્ણ દેવની જે દુનિયાવી પ્રતીકો સાથે સરખામણી કરી અને સરળ ભાષામાં જે વાત કરે છે, કેશવચંદ્ર સેનને ત્યાં બેઠેલા બધા ભક્તો વિચારે છે કે આ તો કઈ પાઠશાળામાં ભણ્યા છે, આવું તો આપણે ક્યાંય વાંચવામાં પણ નથી આવ્યું. એટલે જ વખત રામકૃષ્ણ દેવ કહે છે કે આ મારી અનુભૂતિની વાત કરી રહેલો છું, આ ગોખેલું જ્ઞાન નથી. જ્યાં સુધી સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચેલા સંતોના મોઢેથી આપણે વાતો ન સાંભળીએ ને, એ તો વૈખરી વાણી છે. એ તો આપણે ગોખેલા, આગળ આપણે જોઈ ગયા ને કે આ બધા ઉપનિષદો, વેદો, પુરાણો, શાસ્ત્રો ઉચ્છિષ્ટ થઈ ચૂક્યા છે. કારણ કે કોકે કીધેલું છે, ક્યારેક કોકના મોઢેથી આવેલી વાત છે. પણ માણસને સ્વ અનુભૂતિ થાય, પોતાની અંદર ડોક્યું કરે. આ જ પ્રકરણની અંદર જે વાત કરે છે ઈશ્વરી ચેતનાની, ઈશ્વરના ઐશ્વર્યોની, કબીર સાહેબે એ જ વાત જુદા અર્થમાં લીધી. કહે છે કે મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. માણસ ફાંફા મારે બહાર, અહીંથી મળશે. જ્યારે આંખો બંધ કરી અને ન દેખાતા જગતના રહસ્યો માણસ સમજતો થશે. અંતર્મુખી બનવાની વાત કરે છે રામકૃષ્ણ દેવ, કે જ્યારે માણસ અંતર્મુખી બની અને પોતાના રહસ્યોને, પોતાના કો અહમ, વેદો કહે છે કો અહમ, હું કોણ છું. જે કૃષ્ણપતિ કહે છે કે હું આઈ એમ, હું કોણ છું. તો માણસનો આ ઉદ્ભવેલો પ્રશ્ન નો જવાબ પણ માણસે જ શોધવાનું રહેશે. આંતરિક મનમાં ડૂબકી મારીને કેટલી એ સહજતાથી વાતો કરી છે
કે ક્યાંય કોઈ ભટકવાની જરૂર નથી, ક્યાંય ઈશ્વર કોઈ એવી જગ્યાએ બેઠો નથી, એ તો સચરાચરમાં વ્યાપ્ત છે. શક્ય છે કે અંદર બેઠેલો એ ઈશ્વર તમને આહવાન આપી રહ્યો છે. કબીરે કીધું, મોકો કહાં ઢૂંઢે રે બંદે, તું ઢૂંઢતા હૈ जिसको कुंज और बन में, वो सांवरा सलोना रहता है तेरे मन में. ભગવાન રામકૃષ્ણ દેવ કહે છે કે ભગવાને બનાવેલી આ ધરતી એના ઐશ્વર્યો તરફથી આપણે પાછા વળીએ અને ક્યારેક એને બનાવનારની તરફ, એના એક સર્જનહારની નજીક આપણે જઈ અને એની અનુભૂતિ કરીએ. અને એના માટે સત્સંગ અને સાધુનો એ સાહચર્યની વાત કરે છે. કહે છે એવા સાધુ, ગઈ વખતે આપણે જોઈ ગયા ને કે બે પ્રકારના ગુરુઓ હોય છે, એક સશક્ત હોય છે અને એક દુર્બળ હોય છે. એક જંગી લાકડાનું દ્રષ્ટાંત આપણે જોઈ ગયા. એક જંગી લાકડું ગંગાજીના અફાટ પ્રવાહની અંદર તણાતું આવતું હોય તો એની ઉપર અનેક જીવ બેસી જાય. અજગરે બેઠા હોય, વાંદરાએ બેઠા હોય, પક્ષીઓ બેઠા હોય, જીવજંતુઓ બેઠા હોય. તો આ જંગી લાકડું, આ સશક્ત સમર્થ ગુરુ એ માણસને તારી દે છે. સત્સંગ રૂપી આ જહાજ માણસને તારી દે, હે ને. એક પરમ ગુરુ ચેતના, એક સશક્ત ગુરુ સાધુના સ્વરૂપે આવી અને કદાચ એમની આંગળી પકડી અને જીવ તરી પણ જાય. એટલે સત્સંગ અને સાધુના એ સાહચર્યની વાત કરે છે રામકૃષ્ણ દેવ. ફરી પાછી એ વાત કરે છે કે એ ભાવની અંદર તમારી તીવ્રતા હોવી જોઈશે. એ તીવ્રતા કેવી છે દર્શક મિત્રો? આ તીવ્રતાની જે રામકૃષ્ણ દેવે વાત કરી છે કે પ્રાર્થનાની અંદર, પોતાની નિત્ય પ્રાર્થનાની અંદર કરવા ખાતર આપણે પ્રાર્થના કાલાવાલા કરીએ છીએ, દુઃખના માર્યા કાલાવાલા કરીએ છીએ. ક્યાંક આપણે થાકીને હારીને કંઈક પામવા માટે આ કાલાવાલા કરીએ છીએ. રામકૃષ્ણ દેવ કહે છે કે ના, તમારી પ્રાર્થનાની અંદર તાકાત હોવી જોઈશે, તમારી પ્રાર્થનાની અંદર તીવ્રતા હોવી જોઈશે. અને એ તીવ્રતા કેવી? કે એક બાળક કોઈ વસ્તુ માટેની ઝંખના કરે. દર્શક મિત્રો, આ વાતનો દોર ફરી પાછો આગળ વધારીએ આવતી વખતે. ત્યાં સુધી રજા આપશો. જય ઠાકુર, નમસ્કાર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল.